કંઈક નવું જોવું, કંઈક નવું બતાવવું અને નવું બતાવતા બતાવતા તમને પણ ત્યાં લઈ જવા માટે કેવું. અમે પણ એક એવી જગ્યા પર આવી ગયા છે જે બરોડાથી નજીક છે. તમે જુઓ તો ચારે તરફ એકદમ ગ્રીનરી છે. વરસાદમાં તો અહીંયા સરસ મજાનું પાણી હશે. એકદમ ખુલ્લી જગ્યા, સરસ મજાની જગ્યા. બાઇક ઉપર અમે આવ્યા છે અને થોડી વારમાં તમને લઈ જશું દર્શન કરવા. જય હનુમાન. આજે શનિવાર અને અમે પહોંચી ગયા સાવલીની બાજુમાં હનુમાનજીના મંદિર ઉપર. તમે જોઈ શકો 2 તારીખે અહીંયા પ્રોગ્રામ પણ છે. તો આ છે જાવલિયા હનુમાનજી. આ દિનેશભાઈ જો માળા બનાવી રહ્યા છે પોતાની સાથે. જગ્યા બહુ વિશાળ છે. આવવા માટે તમને અહીંયા મન થશે જ. મંદિર પણ સરસ છે અને પાછળ પાણી પણ છે. વરસાદની સિઝનમાં તમે આવશો ને તો તમને ખરેખર આનંદથી અહીંયા બેસીને ટાઈમ પસાર કરશો. અમે લોકો ગરમીમાં ગયા પણ તો પણ મજા આવી, કારણ કે અહીંયા ઠંડક પણ હતી અને વાતાવરણ પણ એકદમ સરસ હતું. તમે જોઈ શકો છો બેઠક વ્યવસ્થા પણ અહીંયા છે જ. તમે જ્યારે બરોડાથી આવો ને ત્યારે આ મંદિરે તો જજો જ, પણ સાથે સાથે સાવલી પાસે આવેલું મહીસાગર નદીને કાંઠે લાંછનપુર આવેલું છે, ત્યાં ખાસ જજો. આ છે મહીસાગર નદી. આ મહીસાગર નદી છે ને એ વિંધ્યાચલ પર્વતમાળામાંથી નીકળે છે. એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વહે છે અને છેલ્લે એ ખંભાતના અખાતમાં મળી જાય છે. પ્રાચીન સમયમાં મહી નદી છે ને એમાં અનેક નગરો અને સંસ્કૃતિઓ વિકસેલી હતી અને આ નદીમાં વેપાર અને કૃષિ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ માર્ગ પણ હતો. મહી કાંઠે વસેલા લોકો નદીના પાણી પર જીવન નિર્ભર રાખતા હતા. લોકો આને સાગર કેમ કહે છે? કારણ કે આ મહી છે ને એ સાગર જેટલી વિશાળ છે અને હિન્દુ ધર્મમાં આ મહી નદીને પવિત્ર માનવામાં આવે છે. આપણે નસીબ છે કે વડોદરાથી તમે જ્યારે રાઈટ સાઈડ જાઓ ત્યારે તમને મહી નદી મળે છે અને સુરત બાજુ જાઓ તો તમને નર્મદા મળે છે. આ તમે એનું વેણ જુઓ. તમે અહીંયા એક દિવસ આવો, ખાલી નદી કાંઠે એનું સંગીતમય વાતાવરણમાં લીન થઈ જાઓ. એકદમ ખડખડ વહેતી પથ્થરોની વચ્ચેથી નીકળતી આ નદી લાંછનપુર આવવા તમને મજબૂર કરશે. નાવાનું થોડું રિસ્કી છે. પોલીસ પણ અહીં બેઠી હોય છે ને તમને રોકે છે અને ધૂળેટી હોળીમાં તો અહીં આવવા જ નથી દેતા. વાહન છેક સુધી આવે છે. અમે લોકો ત્યાંથી આગળ નીકળી ગયા અને પહોંચી ગયા સાવલી મંદિરમાં. મંદિર બહુ સરસ હતું. અમે થયું કે ચલો દર્શન કરી લે, થોડો આરામ પણ મળી જાય. સારું એવા દર્શન અમને થયા. જગ્યા તો બહુ સરસ જ છે જે તમે જોઈ શકો.